મોકલશો રે છતાંય જવું પડે એમ હોય ને. હે માઉ તમને ટાઈમ ના હોય તો તમારી સાસુ નવરી હોય તો છોકરી ભેગી એની દાદીને ભેગી મોકલજો. એક દિવસ કોલેજ દાદી જોઈ આવશે, દાદી કોલેજમાં જશે, દાદી કોલેજ જોઈ આવશે અને જેવો આવો કોકો આવશે ગુલાબ લઈને એટલે દાદીએ લઈ લેવું, આવતો રે મારો દીકરો બહુ ડાયો, રક્ષાબંધન આવજે, બેન પાસે રાખડી બંધાવજે, બેનનું ધ્યાન રાખજે, જવતલ હોમજે, તેડવા જાજે, જીજાજીનું ધ્યાન. અને હવે દીકરી માટે, આ દીકરીનો પ્રોગ્રામ નથી એટલે દીકરી માટે એક છેલ્લી વાત. યુવાન દીકરીઓને પ્રાર્થના કરું છું, ભલે 2 મિનિટ બોલવું પડે, યુવાન દીકરીના જીવન સુધારતા હોય તો એના બાપ પણ મને આશીર્વાદ આપશે. હે જુવાન નડિયું, છોકરીઓ, ટીનેજ વાળીઓ, તમને ક્યાંથી પ્રેમના ઉભરા ફાટી નીકળે છે? ફર્સ્ટ સાઇટ લવ, કેવું લવ એટ ફર્સ્ટ સાઇટ. સાલા અમારી જિંદગીના 24 વર્ષ વયા ગયા, ઘરમાંથી કોઈ સાઇટું મળતી નથી અમારા ઘરની માલિકો. દિવાલને ચુનાઈ બાકી છે. પ્રેમ થઈ ગયો તમારે, કરિશ્મા બાઇક જોયું નથી ને મોહી પડ્યું નથી, તપાસ કરજો, એનો એકોય હપ્તો ભરાણો નહીં હોય, ડાઉન પેમેન્ટ બાકી હશે અભાગ્યનું. આ કેવું પડે છોકરીઓને, જરાક બાવડાને મસલ બસલ વાળો જોઈ જાય એટલે વાહ મસ્ત છે, મસ્ત છે. હું અભાગ્ય મજૂરી કરતો હોય છે ગોડાઉનની માલિકો, તો જ એના મસલ થાય, એનાય મસલ હોય. મારા બાપ લુગડામાં ઉખાડા, એને કરતા મારા નાગા બાબા હારા ગિરનારના. તમે જો બોડી બિલ્ડર લુગડા ઉખાડા હોય, બોડીઓ જોઈ અને મોહી ન પડતી દીકરીઓ, કોઈના હારા લુગડા જોઈને મોહી ન પડતી લોન્ડ્રી વાળો નીકળશે. જાજો લુગડા ધોવા પછી ધબધબાવ જોઈને ભેગા. પ્રેમ કરવો હોય તો તમારી માને કરો, પ્રેમ કરવો હોય તો તમારા બાપને કરો, બે વફા નહીં થાય. અને મોબાઈલ ફોને હોળી હળગાવીશ, ત્રાસ છે સાલા મોબાઈલ ફોનના. એવી ઝીણી ઝીણી વાતો કરતી હોય, આપણી બાજુમાં બેઠી હોય તો આપણને ખબર ન પડે. અરે તારું કુડ 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 કુડ, એમાં કુડ છે. તમારી બાજુમાં તમારી છોકરી બેઠી હોય, કોકને SMS કરતી હશે, તમને ખબર નહીં હોય. આ માવું બિચારી અભણ, હું ખબર પડે એને હું કરે તમારી છોકરી? કાનમાં ભૂંગળા ભરાય હોય, ભૂંગળા. આપણને એમ કે દીકરી સંગીત સાંભળે છે, સંગીત નથી સાંભળતી. ખ્વાબો ખ્યાલો મેં સોચા નહીં થા. હે એ ઓલા પોપૈયાની આરે વાતું કરે છે અને પોપૈયો બોલ બોલ કરે છે અને આ કોકિલ કંઠી સાંભળે છે. અને છોકરાઓ બોલ બોલ જ કરે, શરૂઆત હોય ને ત્યારે. પછી એવા મૂંગા થઈ જાય લગ્ન પછી, ડાબલી બંધ, અવાજ બંધ, પછી ન બોલ. શરૂઆતમાં છોકરીઓ ચૂપ, છોકરા બોલે, લગ્ન પછી છોકરા બંધ, છોકરીઓ બોલે. બહુ હોશિયાર છે. આડાવડા ટાવર જોઈન્ટ કરીને બેસતી નહીં. મારી માવું તમારા બાપ તરીકે, તમારા ભાઈ તરીકે, જે ગણો એ વડીલ તરીકે કહું છું, ઠેકાણે ટાવર જોઈન્ટ કરજો. આઈડિયા નો હોય તો આઈડિયામાં લગાડો, વોડાફોન નો હોય તો વોડાફોનમાં લગાડો, રિલાયન્સ હોય તો રિલાયન્સમાં લગાડો, ટાટા હોય તો ટાટાની માલિકો લગાડો, આઈડિયા હોય તો આઈડિયામાં લગાડો. એટલે કહેવાનો અર્થ નેટવર્ક મળી જાય. આઈડિયાનો ફોન આઈડિયામાં, એટલે વાણિયાની દીકરી વાણિયામાં જાઓ ને પટેલની દીકરી પટેલમાં જાઓ, એક જ કંપનીમાં જાઓ તો જિંદગીની માલિકો તમને સુખ મળશે, સમાજનું નેટવર્ક તમને મળશે. તમારા બાપ ઊંચું માથું રાખીને જિંદગીની માલિકો જીવી શકશે. બાપને જીવાડો નહીં તો કાંઈ નહીં, પણ મોત તો સારું આપો. પ્રેમમાં પડો તો જાત ભાત જોઈને પ્રેમમાં પડો. માં મૂળો અને બાપ ગાજર, પછી પ્રજા થાય હાઇબ્રિડ. મેં ખોટું તો નથી કીધું ને મારા બાપ? હે, જેના મા બાપ ભાગીને પ્રેમ કરે એના છોકરાઓને ભાગીને પ્રેમ કરવાનો વારો આવે, એટલું યાદ રાખજો. અને સમાજમાં કોઈ સ્વીકૃતિ ન થાય પછી માવું છોકરાને કે તને કે ગમતું હોય તો કે છે, કેવું જ પડે ને. ગારો બાપ કોણ ધડો કરે એનો નાઈટમાં? બેટા તું તારું કરી લેજે, વેર કરી લેવું, તે કરી લીધું તો એ કરી જ લે, તારી છે. जो है वो हम बता रहे हैं, सच कड़वा होता है दोस्तों. પણ હે દીકરીઓ, દિલથી આશીર્વાદ આપીને એક વાત કહું છું, જીવનમાં ઉતારી લેજો. તમારા કોઈની દીકરી
માફ કરજો, મારે ઘરે રોજ કેસ એક આવે છે. તમારે કોઈની દીકરી ડાયવર્ઝન કાઢ્યો હોય, તમારા દીકરીના કોઈ પણ જીવનના પ્રોબ્લેમ હોય, કોઈ પણ પારિવારિક પ્રોબ્લેમ હોય, તો આ અશ્વિન જોશીને યાદ કરજો, એકાદ ફોન કરજો. જરૂર હું મારા સમયે તમારા પારિવારિક સમસ્યાઓને દૂર કરવા માટે હું આવીને ઊભો રહીશ. કારણ કે 848 ઘરમાં સમસ્યાઓના સમાધાન કરવા માટે ફર્યો છું. એમાં ઓછામાં ઓછા 700 750 ઘરની માલિકો આપના આશીર્વાદથી મને સફળતા મળી છે, એટલું યાદ રાખજો. કારણ કે હું એક જ જાણું છું, દુનિયામાં પ્રેમ જેવું કાંઈ નથી, વેવલાઈ સિવાય કાંઈ નથી. વેવલાઈ પ્રેમ, હાલો, થોબડા જોઈને પ્રેમ થાય, રૂપાળીઓને જ પ્રેમ થાય, બાડી બોબડી લુલી લંગડીને પ્રેમ કરીને ઘરમાં બેહાડો તો માનો કે તમારો પ્રેમ સાચો છે. પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી ડેમમાં પડે. સાંભળજો, છેલ્લી વાત દીકરીઓને કર્યાવર રૂપે આપું છું, સાંભળી લ્યો. દરિયાની માલિકો નાવડી હાલી જતી હતી. નાવડીની માલિકો 15 મુસાફર બેઠેલા. 11 વર્ષની દીકરી ઉભી હતી. દરિયાની માલિકો તોફાનો ઉપડ્યો, હમણાં નાવ ડૂબી કે ડૂબશે. એક જણના આશીર્વાદ માંગુ છું આ વાત ઉપર દોસ્તો. દરિયામાં તોફાન ઉપડ્યું, નાવડીને થપાટ મારવા માંડી ગયા મોજા, હમણાં નાવ ડૂબી કે ડૂબશે. ને એ વખતે એક મુસાફરે દીકરીને કીધું, બેટા તને બીક નથી લાગતી? નાવ ઊંધી વળી જશે, નાવ ડૂબી જશે, તું ડૂબી જાય, આપણે બધા ડૂબી જશું. દીકરીએ જવાબ આપ્યો કે નાવ ડૂબે તો ભલે ડૂબે, પણ હું નહીં ડૂબું. એક મુસાફરે કીધું કે એટલો બધો તને વિશ્વાસ કેમ છે કે નાવ ડૂબે તો બધાય ડૂબશે પણ તું નહીં ડૂબ? એક ના બે હાથે તાળીના આશીર્વાદ દઈશ, વાત ગમે તો. અને દીકરીએ જવાબ આપ્યો કે નાવ ડૂબે તો ભલે ડૂબે, હું એટલા માટે નહીં ડૂબું કારણ કે નાવનો જે નાવિક છે ને એ મારો બાપ છે. દુનિયાના કોઈ બાપે પોતાની દીકરીને ડૂબાડી નથી, દુનિયાના તમામ બાપે પોતાની દીકરીને તારી છે. એ છોકરીઓ ક્યાંય ડાયવર્ઝન કાઢ્યા હોય તો પાછી વળી જાજો. હા, અને જોજો ઓનલાઈન ડાયરીમાં તમારું કેટલામું નામ છે. અરે તમને કહું છું, તમે એની ડાયરી ચેક કરજો, કોઈક વાર પાકીટ હાથમાં આવે તો 200-250 નંબર રહેશે તમારો. પ્રેમ થઈ ગયા, ચાલો પ્રેમ શેનો પ્રેમ થાય છે સમજાતું નથી. એક સ્વાર્થ સિવાય કઈ નથી. એક સરસ દાખલો આપી દો, નીકળી છે વાત તો. એક છોકરી ખૂબ રૂપના બાળ જેવી હતી, અતિ સુંદર, પણ બ્લાઇન્ડ હતી, ગૂગલ ચશ્મા પહેરતી હતી. એક યુવાને જઈ એને કીધું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સાંભળજો, પ્રેમ કોને કહેવાય અને પ્રેમ કેવો સ્વાર્થ હોય એ પણ કહું છું. પેલી છોકરીએ કીધું કે તને ખબર ના હોય તો સાંભળી લે, હું અંધ છું, મને દેખાતું નથી. પેલા કીધું મને ખબર છે છતાંય હું તને પ્રેમ કરું છું. અને પેલી છોકરી આફરીન થઈ ગઈ કે મારી અંધતા તો હોવા છતાંય તું મને પ્રેમ કરે. તો કે હા, તો હવે એક કામ કર, જ્યારે હું દેખતી થઈશ ત્યારે મને એક તારો ફોટો આપ, હું પહેલી નજર તારી ઉપર નાખીશ ને જ્યારે દેખતી થઈશ ત્યારે પહેલી હું તને જોઈશ. 1.5 વર્ષ પછી એવું બન્યું, દીકરીને કોઈની આંખો મળી ગઈ, એનું ઓપરેશન થયું. ત્યારે એને કીધું કે મારી પટ્ટી ખોલતા પહેલા મને પેલો ફોટો આપો કે જેણે મને જિંદગીનો પહેલો પ્રેમ આપ્યો છે, જીવવાની નવી રાહ દેખાડી છે. આમ કરીને આંખની પટ્ટી ખોલી, ફોટો સામે જોયો, પણ એક અદોદળો યુવાન, અગલી. ઓહો, છોકરી પોતાનો ચહેરો અરીસામ જોયો. ઓહો, ક્યાં હું ને ક્યાં ઈ. આની હારે મારે લગ્ન કરાય, આની હારે હું જીવું, આની મારી જોડી જામતી હશે. એક ચિઠ્ઠી લખી, ફોટો પાછો મોકલો અને કીધું કે તારી ને મારી જોડી શક્ય નથી, તારા ને મારા લગ્ન શક્ય નથી. ક્યાં તું ક્યાં હું, તને વિનંતી છે મને ભૂલી જાજે, કોઈ બીજીની સાથે લગ્ન કરી નવી જિંદગી શરૂ કરજે. સામેથી પેલા છોકરાએ એક પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે, તારો પત્ર મળ્યો, તે કીધું છે કે હું તને ભૂલી જાઉં, બીજા લગ્ન કરી લઉં. જરૂર હું તારું કયું માનીશ, તું દેખતી થઈ એનો મને આનંદ છે, તું મારે લગ્ન નથી કરવા માંગતી, મને કોઈ દુઃખ નથી, તે મને ભૂલી જવાનું કીધું છે, હું તને જરૂર ભૂલી જઈશ, પણ મારી તને એક વિનંતી છે કે મેં તને જે આંખો આપી છે ને એ આંખોથી તું મને જોજે અને મને કોઈ દી ભૂલતી નહીં, એટલું યાદ રાખ. સમજી ગયા ને છોકરાઓ? ઉપડતા નહીં બહુ, પ્રેમના ઉભરા કાઢતા નહીં, શાક બકાલો લેવા જાવ પ્રેમમાં પડીને આવતા નહીં. તો આવો